રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે છોડમાં રણછોડ વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવની દાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા એક પેડમાં કે નામના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ મહેમાનોમાં રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ તેમજ સરપંચ ખેતાભાઈ તેમજ જીતુભાઈ ડેલીગેટ ઠાકોર અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રામાભાઈ, માનાભાઈ, દશરથભાઈ પ્રજાપતિ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી। अपना आदरणीय वडाप्रधान श्री मोदी साहेबना एक हाकल के एक वृक्ष माकी नामने अंतर्गत आज बंधवड गाम में बधा ग्रामजनों साथे मळीने आदरणीय श्री लविंगजी साहेब, टीडीओ साहेब अने बधानी हाजरी में 1001 जेटला वृक्षों अमे वावવાનો संकल्प कर्यो छे अने साथे गाम लोकोए पण दरेक एक जण झाड़ दत्तक लई अने तेने मोटुं थाय त्यां सुधी उछेरी अने मोटुं थाय ए रीते संकल्प करेलो छे। तो आ गामजनों माटे खूब सराहनीय काम छे। आवनारी पेढ़ी माटे आ वृक्षारोपण एक कुदरती जाळवा माटे खूब सराहनीय काम है और आव काम दरेक ग्रामजनों तालुका जिला और पूरा देश में थाय ए माटे जे मोदी साहेबनी हाकल है एमां बधा भाग ले और दरेक जण वृक्ष उछेरे। अस्तु। धरतीनुं शणगार वृक्ष है और एना माटे खूब सराहनीय आज शुरुआत करी है वंदवड ग्रामना जनो। एक वृक्ष माँ के नाम 1000 वृक्षों संकल्प है, जेमा माननीय धारासभ्य श्री पीएमसी चेरमेन रेडकर साहब और टीडीओ साहब और गामना सरपंच श्री समस्त लोकोना सहयोगथी खूब सुंदर एक आयोजन अमे उपाड्युं छे। पण आज टीडीओ साहेब है, साहेब लवंगी है और डॉक्टर साहेब है। एक बहुत सुंदर बात आपने जणावुं कि संपूर्ण विश्व में सौथी वधारे जे लीमड़ो है मात्र ने मात्र उत्तर गुजरात में है। गया 5 वर्षथी एक मोटो हब है लीमड़ानुं। गया 5 वर्षथी रोज 3000 થી 5000 લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને 10 વર્ષ પૂર્વમાં જે લાટીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું। હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ એટલી લાટીઓ ખુલી છે, રોજ લીલા લીલા લીમડા કપાય છે। આપણે વૃક્ષ વાવીએ ખરા, પણ વૃક્ષના જતન પણ આવશ્યક છે। એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો, એનાથી આ વૃક્ષો બચી જાય। રોજ 3 થી 5000 સાંજે આપ હાઈવે પર જો ટોલા ટોલા ભરીને લોકો લઈ જાય છે। એવું કંઈ પ્રયાસ કરી જેનાથી લીમડા બચી જાય। એના કર સંપૂર્ણ આ વર્ષે જે છે 52 ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે। તે બહુ દુઃખની વાત છે। કઈ રીતે વૃક્ષો બચે એના માટે પ્રયાસરત આપણે કરવું જોઈએ। તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાજર રહ્યા હતા। બંધવડ ગામના તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે તળાવની નજીક વૃક્ષો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેને લઈને તળાવની પાળ આજુબાજુમાં વૃક્ષારોપણ કરાયું હતું। તો કાર્યક્રમ અંતર્ગત સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે। ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી વૃક્ષોને કાપવાની મંજૂરી ના આપવી જોઈએ અને કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ તેવું સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। आज बंधवड गाम में एक पेड़ माँ के नाम पर बंधवड गाम में आज तलाईना किनारे अने अन्य जगहों में शमशान भूमि में 1000 पेड़ आज एक माने नाम पर अंतर्गत वृक्षारोपण आयोजन कर्युं छे। एमां ए धरतीनी खरेखर ए शोभा छे। वृक्ष वाववो अने एने उछेरवुं ए खूब ज सराहनीय काम है। आखा बंधवड गामना अहींया संजीवनी दास बापू, गामना सरपंच खेताभाई, तालुका विकास अधिकारी अने अन्य गामना आगेवानो साथे मळीने आजे बंधवड गामे 1001 छोड़ माँ के नाम पर अंतर्गत
ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક ઝાડને એ ઉછેરશું, એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે. એટલે ખૂબ આનંદની વાત છે. અને કારણ કે આ ઝાડ છે, વૃક્ષ છે, એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી હશે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે. એટલે ખૂબ આનંદની વાત છે. અને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ ઝાડનું જતન કરે. ઈડર કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. વિજયનગરના ચાલીટી ગામે 8 વર્ષ પહેલા દુષ્કર્મનો બનાવ બન્યો હતો, જેથી ઈડર ખાતે ઈડર કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ખાવાના મામલે બહાને ઘરે આવેલા યુવકે યુવતી સાથે દુષ્કર્મ કર્યો હતો, જેથી વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ઈડર કોર્ટમાં આજે કેસ ચાલી જતા ન્યાયાધીશે યુવકને 10 વર્ષની સજા સંભળાવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. ઈડર પોલીસે ઈડરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી સીએનજી રિક્ષામાંથી ઇંગ્લિશી દારૂનો જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા. સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પ્રોહી તથા જુગારની બંદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ સ્મિત ગોહિલ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર તથા આર્મ્સ એક્ટ જેવા ગુના શોધી કાઢવા કરેલ સૂચના આધારે સીજી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના આર્મ પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ ભીખુસિંહ, આર્મ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ, આર્મ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ નરેન્દ્રસિંહ, ડ્રા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ઈડર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના આર્મ પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહને ખાનગી રાહે બાતમી મળેલ, જેના આધારે સદર જગ્યાએ જઈ રેડ કરતા 2 ઈસમને ઝડપી પાડેલ, જેના કબજાની એક કાળા કલરના હુડવાની સીએનજી રિક્ષા નંબર GJ 31X2387 માં જોતા ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ બિયરની કુલ બોટલ ટીન નંગ 127, જેની કિંમત ₹29,015 નો પ્રોહી મુદ્દામાલ તથા એક કાળા કલરના હુડવાળી સીએનજી રિક્ષા નંબર GJ 31X2387, જેની કિંમત ₹1 લાખ તથા એક વિવો કંપનીનો 1820 મોડલનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, જેની કિંમત ₹3,000, જે મળી કુલ કિંમત ₹1,32,015 નો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ઘરણાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢી ઈડર પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ 65A8198 મુજબ પકડાય. આરોપી 1 વિકેશભાઈ બાલુભાઈ બરંડા, ઉંમર વર્ષ 30, રહેઠાણ ઓળગામ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. 2 સુનિલકુમાર રમણભાઈ બરંડા, ઉંમર વર્ષ 23, રહેઠાણ ઓડ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી પર ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. વડાલીના પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી. વડાલી પોલીસે હત્યારા પતિને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં બુધવારના રોજ સવારે સગરવાડા વિસ્તારમાં રહેતા સગન મગનભાઈ અને તેમના પત્ની સગર લક્ષ્મીબેન મગનભાઈ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા પતિ મગનભાઈ એકાએક ગુસ્સે થઈને તીક્ષ્ણ હથિયાર વડે પત્ની ઉપર હુમલો કરીને ગળું કાપી નાખતા ચકચાર મચી ગઈ હતી, જેને લઈને તેમની પુત્રી બૂમાબૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઘટનાને લઈને વડાલી પોલીસને જાણ કરતા PSI JM રબારી સ્ટાફ સાથે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યારા પતિને દબોચી લઈને જેલ હવાલે કર્યો હતો.
ત્યારબાદ પોલીસે ઘટનાનું પંચનામું કરીને મહિલાની લાશને પીએમ અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે ઘટનાને લઈને સમગ્ર સગર સમાજના લોકો દોડી આવ્યા હતા, પરંતુ હત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લોક દરબારની પ્રથા શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લોક દરબારની પ્રથા શરૂ કરી છે, જેમાં ઈડર અને વડાલી તાલુકામાં દર ગુરુવારે પ્રજાના પ્રશ્નો સાંભળવામાં આવશે અને રજૂઆત કરતાની રૂબરૂમાં જ સમસ્યાના સમાધાનનો પ્રયાસ પણ કરવામાં આવશે. અને ધારાસભ્ય રમણલાલ વોરાએ લોક સંપર્ક માટે લોક દરબાર અભિગમ અપનાવ્યો છે, જેમાં આજે ગુરુવાર હોવાથી લોક દરબારમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા ઉમટી રહ્યા છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. ઈડર વિધાનસભા ક્ષેત્રના નાગરિક ભાઈઓ બહેનોને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે દર ગુરુવારે ઈડર ખાતે અને બપોર પછી વડાલી ખાતે લોકોને મળવાનો કાર્યક્રમ છે. અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ, જે તે ગામોમાં જઈને વાત કરીએ છીએ, કાર્યક્રમોના અનુસંધાનમાં પણ જઈએ છીએ. છતાં પણ આ એક દિવસ નક્કી કરેલો હોય તો એ લોકો સીધા આવીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે, એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ દિશામાં આગળ વધતા હોય છે. આમાં નિયમિત ચાલતી આ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા અમે ચાલુ રાખવાના છીએ.